માઈક કોઈ વાગે નહીં, માઈક કોઈ વાગે નહીં, એકદમ કેમ રાજીનામું આપવું પડ્યું તમારે કોંગ્રેસના ધારાસભ્ય પદ પરથી? કોંગ્રેસના ધારાસભ્ય પદમાં રાજીનામું એ મારા મનના નિર્ણયથી આપેલું છે. તમને કોઈ આ રાજીનામું આપવા પાછળનું કારણ શું રાખે? મારા મતદારો, મારા આગેવાનો, મારા કાર્યકરોના કહેવાથી અને મારા વિસ્તારના વિકાસના કામો કરવા માટે મેં આ રાજીનામું આપ્યું. એટલે તમે કોંગ્રેસમાં હતા એટલે કામ નહોતા થતા તમારે, એવું હતું અહીંયા? હવે જે હોય સત્તાએ હોય, કામમાં ઘણો ફેર પડે. તમે પેટા ચૂંટણી લડવાના છો? એ નીચે રાખો. ભાજપ ક્યારે જોઈન કરી રહ્યા છો? ભાજપ ટૂંક સમયમાં, જ્યારે મારો પ્રોગ્રામ નક્કી થશે ત્યારે. જી હા, લડવાનો છું. ભાજપમાંથી એવું કોઈ કમિટમેન્ટ છે પેટા ચૂંટણી તમને લડાવશે એવું? ભાજપ પેટા ચૂંટણી લડાવશે એવું કમિટમેન્ટ આપેલું છે તમને? કોઈ કમિટમેન્ટ નથી. પાર્ટીની ઈચ્છા હશે ને હું ભાજપમાં જોડાઈશ ને આપે તો ભલે. રાજીનામું આપ્યું છે, શું કારણસર રાજીનામું મેં મારા વિસ્તારના લોકો, કાર્યકરોના કહેવાને કારણે અને મારા વિસ્તારના વિકાસ માટે મેં આ રાજીનામું આપ્યું. એમ કહ્યું હતું કે તમે જવાહર ચાવડા નથી કે તમે જોડાવાના છો ભાજપમાં, તો તમે શું છો? હવે નીચે રાખને. હું ઈ જ છું. જે તે વખતે આ પછી અત્યારે જે ક્રેઝ આવેલો છે, આ લોકસભા ચૂંટણી નજીક આવી એટલે મારા મતદારો, મારા આગેવાનોનું મારી ઉપર પૂરું દબાણ હતું કે આપણે કોઈ પણ ભોગે હવે આ સરકારમાં સામેલ થઈને આપણા વિસ્તારનો વિકાસ કરીએ. જેને કારણે અરવિંદભાઈ, તમે વિધાનસભામાં પોતે જ કહેતા હતા કે ભાજપ મારા વિસ્તારમાં 3 વર્ષથી વિકાસ નથી કર્યો. ભાજપ પક્ષે 3 વર્ષથી તમારા વિસ્તારમાં વિકાસ નહીં કર્યો. 3 નું મેં નહીં કીધું હોય. પુલ બનાવવાની વાત હતી. પુલ જે હતું તો અમારામાં તૂટી ગયા. હવે એ બનાવવા માટે મારી અપેક્ષા માટે હું સરકારમાં રજૂઆત કરી. તમે વિધાનસભા વખતે એવું કીધેલું કે અફવાઓ લોકો ફેલાવે છે. આ ફેલાવતી જે અફવા ચાલતી હતી ત્યારે મારો કોઈ નિર્ણય નહોતો. મારો નિર્ણય કાલ સાંજે આવ્યો. કાલ સાંજે નહીં, મારા કાર્યકરો, મારા આગેવાનોના કહેવાને કારણે મારી ઉપર કોઈ દબાણ નથી. નહીં, પ્રજા સામે જોવો નથી. વચ્ચે જુઓ, વચ્ચે મારે એક મિનિટ તમને જવાબ દઉં. હું કોઈ સોદાવાળો ખેલાડી કે રાજકારણી નથી. મારે પૈસાની ભૂખ નથી, મારી પાસે છે પણ નહીં. પણ હું રાજકારણ સોંપી લઉં છું. પૈસા આપું, કોઈ સોદો કે કોઈ ભાજપ પ્રજાનું કઈ નહીં. હું પાછો લડી જીતીશ તો પ્રજાનું કામ કરીને એક કામ કરો, તો આ મોટા સમાચાર જ્યાં અરવિંદ લાડાણી જણાવી રહ્યા છે કે તેઓ ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાવાના છે. મીડિયાના સવાલોથી ઘેરાયેલા અરવિંદ લાડાણી આજે તેઓ રાજીનામું આપીને આવ્યા છે અને સવાલો ચોક્કસથી થાય, કારણ કે જે તે વખતે જવાહર ચાવડાને હરાવીને અરવિંદ લાડાણી આવ્યા ત્યારે તેમણે જણાવ્યું હતું કે હું જવાહર ચાવડા નથી, હું કોંગ્રેસમાંથી ક્યારેય ભાજપમાં નહીં જોડાઉં. અને આજે તે જ અરવિંદ લાડાણી રાજીનામું આપીને આવ્યા છે અને તેઓએ સ્વીકાર્યું છે કે તેઓ ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાવાના છે, પરંતુ ભાજપમાં જોડાવા સાથે કોઈ કમિટમેન્ટ નથી. જો પાર્ટી પેટા ચૂંટણી લડાવશે તો લડશે, પરંતુ કોઈ કમિટમેન્ટ વગર તેઓ હાલ ભાજપમાં જોડાવાના છે તેમ તેમનું કહેવું છે.